તમે એ વ્યક્તિને જાણો છો જે થઈ તો આ કળિયુગની અંદર જ ગયા છે, પણ એઓ આજે દેવ પુરુષ તરીકે પૂજાય છે અને એમના પરચા આ કળિયુગની અંદર પણ સાક્ષાત જોવા મળે છે. અને ઘણા બધા લોકોને આનું અનુમાન પણ છે, કેમ કે હું તમને આજે વાત કરી રહ્યો છું સુરાપુરા દાદા ધામ ભોળાદ વિશેની. તમે આ મંદિર વિશે જાણતા હશો, અને જો નહીં જાણતા હો તો તમે આ વ્યક્તિને તો ઓળખતા જ હશો. આ છે દાનભા, જે સુરાપુરા દાદા ધામ ભોળાદના એક મુખ્ય કાર્યકર્તા છે, જેઓ મુખ્ય દેખરેખની અંદર છે. તો એમને તમે ઘણી બધી જગ્યાએ જોયા હશે, કોઈક સભાગૃહની અંદર જોયા હશે કે જાણે લોકોનું દુઃખનું નિવારણ લાવતા હોય. ઘણા બધા દુખિયારો ત્યાં આવે છે અને એમના દુઃખોનું નિરાકરણ દાનભા કરતા હોય છે. તમે આ રૂપમાં જોયા હશે. પણ દાનભાને એ શક્તિ કઈ રીતે મળે છે એમના વિશે આપણે આજે વાત કરીએ છીએ કે એમની પાછળ કોણ જોડાયેલો છે. તો એમની પાછળ મુખ્ય જોડાયેલા છે સુરાપુરા દાદા, જેમને આપણે આજે એક ઇતિહાસ એમનો જાણવાનો પ્રયત્ન કરીશું કે કોણ છે એ અને કઈ રીતે આ બધું શક્ય થઈ શકે. હું આવા ઘોર કળિયુગની અંદર મતલબ આટલા બધા પરચા કઈ રીતે, તો આ જે